પૈસા હોય એટલે બધું મળી જાય છે, પણ અમુક વસ્તુ તમારી પાસે બહુ પૈસા થઈ જાય તો તમે આપણે બેંકમાં મૂકી શકીએ, બરોબર? બહુ ઘરેણા થઈ જાય, ખાના ખોલાવી મૂકી શકીએ, બહુ જમીન થઈ જાય, કોકને વાહવા આપી શકીએ, પણ અમુક વાતો હૃદયમાં આવી ભેળી થાય, એ વાતો કહેવાના ઠેકાણા બહુ ઓછા મળે છે. એ વાત એટલી હકીકત છે ભાઈ. વાતો હારી ક્યાં મૂકવી? એવા માણસો, હારા માણસો, એક જણો ખરે બપોરે ફાનસ લઈને નીકળેલો, તડકો ધગતો જાય, ફાનસની વાટ સડાવતો જાય, વધારે વધારે ફાનસ. કોકે કીધું કે આ હું આખો ધોમ તડકાનો ફાનસ લઈને હું ગોતે? તો હું માણસ ગોતું છું. હે કે હું માણસ ગોતું છું? ત્યાં નકરા બધાય તો કે મોરા ફેર્યા છે, પણ માણસ જડવા બહુ અઘરા છે. ભલા માણસ, આ મોટી વાત છે. અમારે જસદણ આલાખાસર સાહેબ જાન આવતી હતી, અને હું થોડી શરૂઆતમાં ફાઉન્ડેશન બાંધું, પછી હું શરૂઆત કરી. મારે આજે આપને આનંદ કરાવવો છે. આમ તૂટી પડે એવી મહેનત કરવાના છીએ અમે, કારણ કે તમારો પડકારો જેટલો મજબૂત આવ્યો, અમને અમારા થાક ઉતરી જાય સાહેબ. ને પ્રોગ્રામ તો અમારે કાયમના માટે હોય છે, આપ જાણો છો. જસદણ આલાખાસર ને ત્યાં જાન આવતી હતી, હું માણસને મોકલ્યો, જોઈ લ્યો તો કેટલા માણસ છે. જોઈને આવ્યો કે આટલા 1500 માણસ જાનમાં છે કે 1000 છે, જે કાંઈ હશે તે. કીધું કે આટલા માણસ છે, તો એમને હું માણસની વાત કરું, પબ્લિક નહીં. કે પછી પાછો ડાયો માણસ જોવા ગયો, પાછો આવી 50 જણા છે, તો કે બસ એને હાથવી દો, બાકી તો પાડાના પોસ કાઢે એવા છે. હા હા હા, કહેવાનો અર્થ એટલો જ છે કે આપ જેવા શ્રોતાઓ મળ્યા છે પડકારો દેવા વાળા, એની મજા છે. એટલે મારે વાત તમને એ કરતો હતો કે લોક સાહિત્ય, ઝવેરચંદ મેઘાણી એમ કહે છે, 6 મહિના સુધી બાળકને માનું ધાવણ જેટલું ગણ કરે છે, એટલું જીવનમાં જીવવું હોય તો લોક સાહિત્ય ગણ કરે છે. જેને જીવવું છે એને આ બધી વાતો લાગુ પડે. નાક મોરડા કાઢી નાખે એને કાંઈ લેવા દેવા નથી. સારું જીવવું હોય, માણહાઈની જ વાતો છે. તમે કોઈ દી એવું સાંભળ્યું પાડો ધણહેરમાં સરી આવો, ભે હાટું ભારી લઈ આવ્યો? પાડા સરી આવે, એ કોઈને મદદ ન કરે. જે મદદ કરે છે રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે, જેને બલિદાન આપ્યા છે